નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। કોરોના એટલે ભયનો પર્યાય અને આજ કોરોનાનો સામનો કરતા કરતા એક વર્ષ વીતી ગયું। જી હા, આજથી એક વર્ષ પહેલા કોરોનાનો પહેલો કેસ ગુજરાતમાં આવ્યો હતો અને આજે ગુજરાતમાં હજારોની સંખ્યામાં કોરોનાના દર્દીઓ છે। એક વર્ષના ગાળામાં અનેક લોકો કોરોના સામેનો જંગ જીતી પણ ચૂક્યા છે, કેટલાક લોકો મૃત્યુને પણ ભેટ્યા છે। પણ છેલ્લા 100 વર્ષમાં ન આવેલી આ આફત સામે આપણે સૌ હજુ પણ ઝઝૂમી રહ્યા છીએ। ત્યારે એક વર્ષના અંત બાદ હજુ પણ આપણી કસોટી ચાલી જ રહી છે। આ કસોટી છે કોરોના સામે લડવાની, કોરોના સામે જીતવાની। સવાલ એ છે કે શું આ આફતમાંથી આપણે કશું શીખ્યા ખરા? કારણ કે સંઘર્ષ હજુ બાકી છે અને આ જ કોરોના કાળને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે રાજકોટમાં એક વર્ષમાં હજુ કેટલાય ગામડાઓ સુરક્ષિત રહ્યા છે। રાજકોટ જિલ્લાના 112 ગામડાઓ હજુ પણ સુરક્ષિત રહ્યા હોવાના આંકડા મળી રહ્યા છે, જ્યાં 112 ગામડાઓમાં હજુ સુધી એક પણ કોરોના કેસ નથી નોંધાયો। ચૂંટણીઓમાં પણ કેટલાક ગામડાઓને આખરે સભા તેમણે નથી કરવા દીધી। સિનિયર સિટીઝનોને પણ વેક્સિન અપાઈ રહી છે। 112 ગામડાઓ અન્ય ગામડાઓ માટે હવે ઉદાહરણરૂપ બની રહ્યા છે। રાજકોટ સહિત ગુજરાતમાં કોરોનાના કેસ આવ્યાને એક વર્ષ પૂર્ણ થયું છે। એક વર્ષમાં હજુ પણ એવા કેટલાક ગામડાઓ છે કે જ્યાં કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી। રાજકોટ જિલ્લામાં આવા 112 ગામ છે કે જ્યાં એક વર્ષ દરમિયાન હજુ સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી અને આજ પૈકીનું એક ગામ છે રાજકોટ નજીક આવેલું માખાવડ ગામ કે જ્યાં એક વર્ષમાં હજુ એક પણ કેસ આવ્યો નથી। આપણી સાથે અહીંના ઉપસરપંચ છે, તેની સાથે વાત કરીશું। શું કહેશો આપ, શું આપે તકેદારી રાખી કે હજુ સુધી એક પણ પોઝિટિવ કેસ અહીં નોંધાણો નથી? આપણે સરકારના નિયમ અનુસાર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું, સરકારના તમામ નિયમોનું પાલન કરી અને સોશિયલ ડિસ્ટન્સ તથા સેનિટાઇઝરનો ઉપયોગ કર્યો। બને ત્યાં સુધી ગામમાં ભીડ ન થાય અને બને ત્યાં સુધી ગામમાં આવરો જાવરો બહારથી કામ વગરનો ઓછો રાખ્યો અને તમામ સરકારોનું નિયમોનું પાલન કરી અને ગામમાં એક પણ કેસ હજી આવ્યો નથી અને ચૂંટણીમાં ગામની અંદર મેં એક પણ સભા થવા દીધી નથી અને ચૂંટણી વખતે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું છે। શું કહેશો આપ, જ્યારે એ સમય હતો કે લોકો બહાર ગામથી ગામડામાં રહેવા માટે આવતા હતા ને તેને કારણે કોરોનાના કેસ વધતા હતા, ત્યારે શું તકેદારી રાખી હતી? તકેદારી ગામમાં બને ત્યાં સુધી કોઈને બહાર જવું નહીં અને બહારથી મહેમાનોને બહુ અગત્યના કામ સિવાય ગામની અંદર આવવું નહીં, તે તકેદારી રાખી હતી। સ્પષ્ટપણે જિલ્લા પંચાયતના સદસ્ય આપણી સાથે છે। આપ શું કહેશો, જે રીતે કોરોનાના કેસ અત્યારે ખૂબ જ વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ ન આવે તે માટે શું તકેદારી લેવામાં આવી? એક તો ગ્રામ્ય વિસ્તારમાં મકાનો સૌ અલગ અલગ અને આમ જુદા હોય છે અને ગામમાં લોકો ખૂબ, અમારે રાજકોટથી નજીક છે એટલે જાગૃત ગામ છે અને પહેલેથી જે સરકારની ગાઈડલાઈન હતી એ પ્રમાણે સંપૂર્ણ નિયમો પાળવામાં આવ્યા હતા। બહાર ગામથી કોઈ પણ લોકો ગામ સિવાયના ગામમાં ક્યાંય રહેવાનું નહીં અને આવું હોય તો અગત્યનું કામ હોય તો એ ચક્કરમાં નીકળી જતા હતા। એના હિસાબે અમારા ગામમાં આજ સુધી એક પણ કેસ નોંધાણો નથી। હવે ચૂંટણી હતી એમાં પણ શું તકેદારી રાખવામાં આવી હતી? ચૂંટણીમાં પણ અમે બને ત્યાં સુધી વધારે લોકો એકઠા ન થાય અને જો કાંઈ પણ નાની મોટી મિટિંગ કરવાની હોય તો એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનેટાઈઝ એ ફરજિયાત ઉપયોગ કરવાનો એવો અમે લોકો પાસે આગ્રહ રાખ્યો હતો। સ્પષ્ટપણે આપનું ગામ છે એક આદર્શ ગામ તરીકે છે કે હજુ સુધી એક પણ કેસ નથી આવ્યો। અન્ય ગામના લોકોને આપ શું અપીલ કરશો? અન્ય ગામના લોકોને એટલી જ અપીલ કરવાની છે કે જ્યારે કોરોનાના કેસ વધે છે ત્યારે ગામના જે રાજકોટ સિટીમાં રહે છે, અમારા ગામમાં જ્યારે કોરોના બહુ આપણે ફાટ્યો હતો ત્યારે રાજકોટથી બધા અહીંયા રહેવા આવતા તો અમારો ચોખ્ખો નિયમ હતો કે રાજકોટથી કોઈ ગામના હોય આવે પણ એના ઘરે 14 દિવસ ક્વોરન્ટાઇન જ રહેવાનું। એને ગામની અંદર ઘરની બહાર નીકળવાનો હોય, 14 દિવસ ક્વોરન્ટાઇન રહીને કોઈ પણ સિમ્ટમ્સ ન દેખાય ત્યાર પછી જ ગામમાં બહાર નીકળતા અને આ રીતનું પાલન દરેક ગામમાં થવું જોઈએ। સ્પષ્ટપણે દરેક ગામમાં આ રીતનું પાલન થવું જોઈએ। કેટલાક સિનિયર સિટીઝનો આપણી સાથે છે, આપણે તેની સાથે વાત કરીશું। કાકા, તમે શું કહેશો, જે વેક્સિન લઈ લીધી તમે? હા, વેક્સિન લઈ લીધી। તમારા ગામમાં તમામ લોકોએ વેક્સિન, સિનિયર સિટીઝનો વેક્સિન? સવારની લાઈન ચાલુ છે, અત્યારે હજી ચાલુ જ છે। વેક્સિન લઈ લીધી બધાએ। એટલે કોરોનામાં તકેદારી રાખી તમે? હા, તો કોરોનામાં કોઈ દી કઈ ક્યાંય આમ ટ્રાફિકમાં ક્યાંય ગયા જ નથી ને કોઈને કીધું નથી કે તમે ભાઈ આમાં ન જાતા। એટલો ફાયદો જેટલો બને એટલો આપણને ફાયદો હોય।
ગામમાં જે સિનિયર સિટીઝન છે તેને બહાર ના જવાની અપીલ કરવામાં આવતી હતી અને તે પણ ક્યાંક ફાયદારૂપ થઈ શકે. તાલુકા પંચાયતના સદસ્ય આપણી સાથે છે. આપ શું કહેશો? જે રીતે કોરોનાની મહામારી હતી ત્યારે ગામે શું વિશેષ ધ્યાન રાખ્યું? ગામે સાહેબ ખૂબ તકેદારી રાખી છે, ખૂબ તકેદારી, અને અમારા બહારના કોઈ વ્યક્તિને આવવા ન દેતા. સિનિયર સિટીઝનો માટે શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી? સિનિયર સિટીઝનો માટે અત્યારે કોરોના વેક્સિન આ તે બધું ચાલુ છે, એ લીધેલું બધાએ. સ્પષ્ટપણે જે તમામ લોકો છે તે કહી રહ્યા છે કે ખાસ તકેદારી છે તે રાખવામાં આવી હતી સિનિયર સિટીઝનો. આ ગામમાં જેટલા પણ સિનિયર સિટીઝનો છે એ તમામ સિનિયર સિટીઝનોને વેક્સિન પણ આપી દેવામાં આવી છે. બહાર ગામથી કોઈ વ્યક્તિને અહીં આવવા દેવામાં આવતા ન હતા અને જો આવે તો તેમને ક્વોરન્ટાઇન રાખવામાં આવતા હતા અને ત્યારબાદ જ બહાર લાવવામાં આવતા હતા. એટલે ખૂબ જ સાવચેતી રાખીએ ને એટલા માટે જ માખાવડ ગામમાં હજુ સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. રાજકોટ જિલ્લાઓમાં આવા 112 જેટલા ગામો છે કે જે જરૂરથી એક આદર્શ ગામ છે ને જો બધા જ ગામો આ રીતે તકેદારી રાખે તો ગ્રામ્ય વિસ્તારમાં જરૂરથી કોરોના વિસ્ફોટ થતો અટકે. કેમેરા પર્સન હિમાંશુ મકોણા સાથે મોહિત ભટ્ટ, TV9 માખાવડ.